સારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભીન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણિતને રસ નિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સો તોરી જતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોય સવસાવણં ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચતારી લુગટમાં અર્હંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમ્મ લુગટમાં ચતારી શરણ પૂજામી અર્હંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહુ શરણ પૂજામી કેવલી પંતો ધમ્મ શરણ પૂજામી ઓમ નમો અર્હંતાણમ શ્રી સમયસાર ગ્રંથાધિરાજ નિજરા અધિકારનો 145 નંબરનો કરસ સંક્ષિપ્તમાં સમજ્યા પછી થોડું એને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજીએ. જે ગાથામાં 24 પ્રકારના પરિગ્રહને છોડવાની વાત સામાન્ય રીતે કહેવામાં આવી, હવે એ જ પરિગ્રહને છોડવાની વાત 210 થી 214 નંબરની ગાથામાં વિશેષ રૂપથી કહેશે અને એ જ વાતનો સંકેત આ કરસની અંદર કરવામાં આવ્યો છે. ઈટ પરિગ્રહમાં પાસ્ય સમસ્તમેવ સામાન્યત સ્વપર્યોર વિવેક હેતુમ અજ્ઞાન મુજિત તુમના અધુના વિશેષાદત ભૂયસ્તમેવ પરિહર્તુ મયી પ્રવૃત્ત. એટલે કે જાણી સ્વપર અવિવેકમાં અજ્ઞાન છે કારણપણે જે જીવ ઈચ્છે ત્યાગવા અજ્ઞાનને પૂર્ણપણે છોડી પરિગ્રહ સર્વને સામાન્ય રૂપે આ રીતે ફરી છોડતો પરિગ્રહ બધા વિશેષ રૂપે તે હવે. તો આ કરસની અંદર પૂજ્ય ગુરુદેવશ્રી જે આપણને થોડું વિસ્તારથી કહે છે,
બાકી તો આગલા ગાથામાં જ આખી બધી વાત આવે છે કે સ્વપરને એક રૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. સ્વપરની અંદર ભેદ ન કર્યો તો શું થયું? અજ્ઞાન થયું ને. તો સ્વપરને એક રૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે અને તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈચ્છતો જે જીવ છે એ જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્ય રૂપે ત્યાગ કર્યો અને હવે પછીની ગાથામાં તે પરિગ્રહને જુદા જુદા નામ લઈને એટલે કે વિશેષતા છોડે છે. તો કે આ સમસ્ત પરિગ્રહને સામાન્યત છોડીને, સામાન્ય પરિગ્રહ છોડીને સ્વપરના હેતુને અજ્ઞાનને છોડે છે. અથવા બીજી રીતે કહીએ તો કે સ્વપરના અવિવેકના કારણ રૂપ જે સમસ્ત પરિગ્રહને સામાન્યત છોડીને, અવિવેકનું કારણ છે તેને છોડીને, તો કે પરિગ્રહને છોડીને પછી અવિવેકનું કારણ કોણ છે? તો કે અજ્ઞાન છે. તો કે અજ્ઞાન છોડવાનું જેને મન છે એવો જ આ ફરી તે જ પરિગ્રહને વિશેષતા એટલે કે વિશેષતા છોડવાને પ્રવૃત્ત થાય છે. તો કે સ્વપરના અવિવેકનો કારણરૂપ એટલે કે પર ચીજ મારી અને પર ચીજ મારી નહીં. પર ચીજ મારી એ અવિવેકનું કારણ છે. પર ચીજની અંદર સ્ત્રી, કુટુંબ, પરિવાર, લક્ષ્મી, ધન, ધાન્ય આદિ બધું આવી જાય. અહીં તો પુણ્ય પણ લેશે. એ બધી મારી ચીજ જ નથી. એ બધી મારી ચીજ નથી. મારો એમાં અભાવ છે, એનો મારામાં અભાવ છે. હવે મારી ચીજ નથી તો પછી રાગ શું કરવામાં આપણે એની અંદર રાગ શું કરવા કરી છે? આપણે અજ્ઞાનને વશ થઈને રાગ કરી છે. પરંતુ જ્ઞાની જીવ એ મારી નથી એના અભિપ્રાયમાં પડ્યું છે તો રાગ શું કરવા કરે છે? એ રાગ કરતો નથી. અસ્થિતાને કારણે એને રાગ આવી જાય છે. એ કરવા લાયક છે માટે કરે છે એમ નથી. પણ પરિણમન રાગનું છે તો એ અપેક્ષાએ પરિણમન કરે શું કરતા, તો પરિણમન રાગનું છે તો કરતા છે એમ જાણવામાં આવે છે. પરંતુ તે કરવા લાયક માટે કરે છે એમ નથી જ્ઞાનીના અભિપ્રાયમાં. બેયના વચનમાં ફરક છે. તો પ્રશ્ન કરે બેયના વચનમાં સૂક્ષ્મ, તો કે સૂક્ષ્મની મોટો ફેર છે. એક તો કરવા લાયક છે એમ કરીને કરે છે જે આપણે કરી રહ્યા છીએ, અને બીજો એક કરવા લાયક છે નહીં પણ મારી નબળાઈને કારણે પરિણમે છે તેને જાણે છે. અજ્ઞાની એટલે કે આપણે એ કરવા લાયક છે એમ કરીને કરી છે, અને જ્ઞાની જીવ એ કરવા લાયક છે નહીં પણ અસ્થિતા રૂપે એટલે નબળાઈને કારણે પરિણમે છે તેને જાણે છે. આપણે શું કરીએ? એના કરતા ભોગતા બની જઈશું. થતા નથી પણ માનીશું. ખરેખર જુઓ તો જૈન દર્શન અલૌકિક વાત છે. જ્યાં જીવને પોતાના ચૈતન્ય પ્રકાશ એવો ભગવાન આત્માનું જ્યાં ભાન અને અનુભવ થયો, એને પર ચીજ શું છે? એ મારી છે જ નહીં. મારું સ્વ નથી, હું તેનું સ્વામી નથી. તો પછી તે ભેદાય, છેદાય અથવા ગમે તે થાય, મારે એની હારે શું લેવા દેવા? માટે કે છે અવિવેક એટલે કે સ્વપરના અવિવેકનું કારણભૂત અજ્ઞાન. તો કે છોડવાનું જેને મન છે એવો આ ફરી તેને જ એ જ પરિગ્રહને વિશિષ્ટ છોડવાને પ્રવૃત્ત થાય છે. સામાન્યપણે તો પર મારું નથી, હવે વિશેષપણે ભેદ પાડીને કહે છે. ભેદ પાડીને એક એકનો ભેદ પાડીને કહે છે. તો કે શરીર, કુટુંબ, પૈસો, લક્ષ્મી, મકાન એ સ્વપરને એકત્વ માનવું એ અજ્ઞાન છે. ખરેખર સ્વપરને એક મહિના એ અજ્ઞાન છે. ખરેખર તો સ્વ પર ભીન છે અને પર પણ કે ભીન છે. પરંતુ આપણે શું કરી? પૈસા આદિ થઈ જાય, મોટા મોટા મકાનો થઈ જાય, અને એવા મકાન કોઈ જોવે તો એને પણ મન થઈ જાય એવું મકાન બનાવવાનું. તો પૂજ્ય ગુરુદેવ છે કે ખરેખર એ જે પર ચીજ છે એ એને કારણે ઊભી થઈ છે, એને કારણે ટેકી છે ને એને કારણે નાશ થશે. એને કારણે ટેકી, એને કારણે નાશ થશે. મારે ને એને કોઈ સંબંધ છે નહીં. માટે પૂજ્ય ગુરુદેવ છે વારંવાર કહેતા
સ્વાધ્યાય મંદિર રામજીભાઈએ નથી બનાવ્યું, એ તો એના દેખનાર હતા, પ્રમુખ હતા ને. કડિયાએ પણ નથી બનાવ્યું. એ સમયે એ પર્યાયની એવી યોગ્યતા હતી, ઈંટ માટી પથ્થર એ પરમાણુની એવી યોગ્યતા હતી, ક્રિયાવર્તી એની શક્તિ હતી, તો તે ત્યાં એ રીતે એની રચના થઈ. પરંતુ કોઈએ તે બનાવ્યું નથી. તો કે મન થઈ જાય બીજાના મકાનો જોઈને, તો કે એ તો પરચીજ એને કારણે ઊભી થઈ છે, એને કારણે રહી છે ને એને કારણે નાશ પામી છે. મારે ને એને કોઈ સંબંધ નથી. માટે કીધું સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. ખરેખર તો સ્વ અને પર બંને ભિન્ન છે, છતાં એ મારું છે એવું માનવું તે અજ્ઞાન છે. એ અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યત ત્યાગ કર્યો. કોઈ ચીજ મારી નથી એમ નિશ્ચય કર્યો પછી જેમ જેમ સંયોગો પોતાને મળે છે તેને તે એ પરિગ્રહને જુદા જુદા નામ લઈને છોડે છે. એ વાત કળશની અંદર કીધી. અને હવેની જે ગાથા છે તેની અંદર એ ગાથાઓમાં તેને એક એક નામ લઈને તેને 210, 211 અને 212, 210, 211, 212 અને 213, તો કે સામાન્યતા ત્યાગની વાત કરવા ઉપરાંત હવે આ ગાથાની અંદર નામના ઉલ્લેખપૂર્વક વિશેષ ત્યાગની વાત કરે છે. તો પહેલા બધી ગાથાઓનું હરિગીત જોઈ લઈએ. 210 થી 214, 5 ગાથા બોલો. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાન નહીં છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો તે પુણ્યનો નાયક રહે. અનિચ્છેક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો તે પાપનો નાયક રહે. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે અસલને, તેથી ન પરિગ્રહી અસનનો તે અસનનો નાયક રહે. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાનને, તેથી ન પરિગ્રહી પાનનો તે પાનનો નાયક રહે. 214. એ આદિ વિધ ભાવ બહુ જ્ઞાની ન ઈચ્છે સર્વને, સર્વત્ર આલંબન રહી બસ નિયત જ્ઞાયક ભાવ તે. જો આમાં પહેલામાં જો 210 માં શું લખ્યું? અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની નો ઈચ્છે પુણ્યને, તેથી નો પરિગ્રહી પુણ્યનો તે પુણ્યનો જ્ઞાય કરે. હવે એનું ગાથાનો શ્લોકનો અંદર જુઓ સંસ્કૃતમાં. અપરિગ્રહો અણીદો ભણીદો હાણીય હેણછે ધમ, ધમ શબ્દ વાપરો. અને નીચે પણ અપરિગ્રહો દુ ધમસ જાણગો તેણસો હોદી. બીજામાં 211માં અધમ શબ્દ વાપરો. તો પુણ્યને ધર્મ કીધો અને પાપને અધર્મ કીધો. તો ધર્મનો અર્થ પુણ્ય કર્યો છે અહીં, અને અધર્મનો અર્થ પાપ કર્યો છે. દરેક ગાથા 210, 211, 212, 213 એક સરખું છે, ખાલી જે બધામાં નામ અલગ અલગ ઉલ્લેખ આવ્યો. પહેલામાં આવ્યું પુણ્યનો, બીજામાં આવ્યું પાપનો, એટલે બીજી લીટીમાં પાપ આવશે. પહેલામાં પણ પાપ આવ્યું, એવી રીતે પુણ્ય પણ પહેલામાં, બીજામાં પાપ, એવી રીતે અસન એટલે ભોજન, અને નીચે પણ અસન આવ્યું. એવી રીતે પાન એટલે કે પીવાવાળી વસ્તુ, અને નીચે પણ એ પાનની વસ્તુ આવી. અને છેલ્લે બધા ભાવ વિધ વિધ ભાવ બહુ જ્ઞાની નો ઈચ્છે સર્વને, સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયક ભાવ. તો શું કહેવા માંગે છે આની અંદર? અનિચ્છકને અપરિગ્રહી કયો છે. અનિચ્છક એટલે ઈચ્છાથી રહિત, એને અપરિગ્રહી કયો છે. અને જ્ઞાની પુણ્યરૂપ ધર્મને ઈચ્છતો નથી. પુણ્યને ધર્મ કીધું, આગળ પુણ્યને અજીવ કીધું. કઈ અપેક્ષા એ આગળ સમજી. પુણ્યરૂપ ધર્મને ઈચ્છતો નથી. કોની વાત ચાલી રહી? જ્ઞાનીની. તો જ્ઞાની પુણ્યરૂપ ધર્મને એટલે કે વ્યવહારથી એને ધર્મનો આરોપ આપ્યો છે. કેમ કે એને
નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ, પોતાના આત્માની અનુભૂતિ થઈ ગઈ. તેને રસ્તામાં આવતા સહચર શુભ ભાવ, કસાયની મદદતા પૂર્વકના જે શુભ ભાવ છે તેને અહીંયા શુભ ભાવને એટલે કે પુણ્યને ધર્મ, વ્યવહાર ધર્મનો આરોપ કહેવામાં આવ્યો છે. તો જ્ઞાની પુણ્ય રૂપ ધર્મને ઈચ્છતો નથી, છતાં એને આવે રસ્તામાં. તેથી તેની એનો માલિક નથી થતો, સ્વામી નથી થતો, રાગનો રાગી નથી થતો. તેથી તે પુણ્યરૂપ ધર્મનો પરિગ્રહી નથી, તે ગ્રહણ કરવા નથી માંગતો, પરંતુ તે તેનો શું એ જાણનાર, એટલે તેનો તે જ્ઞાયક જ છે. બીજી ગાથાની અંદર અનિચ્છકને અપરિગ્રહી કયો છે, અને જ્ઞાની પાપરૂપ અધર્મને ઈચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, તેનો જ્ઞાયક છે. અશુભ ભાવને પાપ કીધું, એ પાપને અધર્મ કીધું. પુણ્ય ને ધર્મ કોની વાત ચાલે? જ્ઞાનીની. ત્રીજી ગાથામાં કીધું અનિચ્છકને અપરિગ્રહી કયો છે, અને જ્ઞાની ભોજનને ઈચ્છતો નથી, તેથી તે ભોજનનો પરિગ્રહી નથી, પરંતુ તેનો જ્ઞાયક છે. આમાં એક પ્રશ્ન પણ થાય, જ્ઞાની ભોજનને ઈચ્છતો નથી, છતાં પણ ભૂખ લાગે તો જમવા માટે બેસે છે. મુનિરાજ આહાર કરવા માટે નીકળે છે, તો એ ભોજનને ઈચ્છતો નથી છતાં નીકળે, પરંતુ તે ઉદયજન્ય કશાયની ઉદયજન્ય અસ્થિરતા રૂપી રાગના કારણે નીકળે છે, પરંતુ એને એમાં ઈચ્છાની ઈચ્છા નથી. તો જ્ઞાની ભોજનને ઈચ્છતો નથી, તેથી તે ભોજનનો પરિગ્રહી નથી, પરંતુ તેનો શું છે? તે જ્ઞાયક જ છે. ચોથી ગાથાની અંદર 213 નંબરમાં અનિચ્છકને અપરિગ્રહી કયો છે, ને જ્ઞાની પીવાના પદાર્થોને એટલે પીને એટલે કે પાન, અહીં શબ્દો વાપરો હોય એટલે અહીં પાન એટલે ઓલું પાન ન લેતા, પીવાના પદાર્થોને ઈચ્છતો નથી, તેથી તે પેયનો પરિગ્રહી નથી, પરંતુ તે જ્ઞાયક છે. પછી 214 નંબરની ગાથામાં આ રીતે અનેક પ્રકારના બીજા પણ સર્વ ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી, કારણ કે એ તો બીજા બધા ભાવોથી નિરાવલંબ એવો એક નિશ્ચિત જ્ઞાયક ભાવ છે. એ આદિ વિધ ભાવ બહુ જ્ઞાનીનો ઈચ્છે સર્વને સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયક ભાવ હતી. આ બધી ગાથા જુઓ તો એક સરખી 210 થી 213 સુધીની, ફક્ત તફાવત કેટલો? પહેલી ગાથામાં સમાગત ધમ્મપદ, એના સ્થાન ઉપર 211 અધમ શબ્દ છે, 212 અસણ છે, અને 213 નંબરની ગાથામાં પણસ પદ કહ્યું છે. એવી જ રીતે 210 નંબરની ગાથાની બીજી પંક્તિમાં સમાગત ધમસ પદના સ્થાન ઉપર 211 ની અંદર અધમસ, 212 નંબરની ગાથામાં હણસ, અણસ, અસણસ, અને 213 નંબરની ગાથામાં પાણસ પદ કહ્યું છે. આ ગાથાઓ પછી 214 નંબરની ગાથામાં કહેવામાં આવ્યું કે જેવી રીતે જ્ઞાની આત્મા પુણ્ય, પાપ અને ખાન એટલે ભોજન, અને પાન એટલે પીવાની પદાર્થો, ખાન પાનની ઈચ્છા નહીં રાખતો હોવાથી એનો પરિગ્રહી નથી. જ્ઞાની આત્મા પુણ્ય, પાપ અને ખાન પાનની ઈચ્છા નહીં રાખતો હોવાથી તેમનો પરિગ્રહી નથી, તેનો જ્ઞાયક જ છે. તેવી રીતે બીજા બધા ભાવોનો પણ ઈચ્છુક નહીં હોવાથી તેમનો એ પરિગ્રહી નથી, માત્ર ને માત્ર તે જ્ઞાયક જ છે. જે પ્રકારની એકરૂપતા આ ગાથાઓમાં જોવામાં આવે છે, તેવી જ પ્રકારની એકરૂપતા આચાર્ય અમૃતચંદ્ર કૃત આત્મખ્યાતિમાં અને આચાર્ય જયસેન કૃત તાત્પર્ય વૃત્તિમાં પણ જોવામાં આવે છે. આ જ કારણે આપણે અહીં આત્મખ્યાતિનો અર્થ કરતી વખતે આપણે એને સમજીએ, આત્મખ્યાતિની અપેક્ષા એનો ભાવાર્થ, તો ચારેય ગાથાઓનો અર્થ આપણે એક જ રીતે કરશું, એટલે પુનરક્તિથી બચીએ. ઈચ્છા પરિગ્રહ નથી, આત્મખ્યાતિની અપેક્ષાએ સમજી છે. ઈચ્છા પરિગ્રહ નથી એવું નહીં, કઈ અપેક્ષા? અનિચ્છકને અપરિગ્રહ. ઈચ્છા જે પરિગ્રહ છે, જેને ઈચ્છા નથી
એને પરિગ્રહ પણ નથી. એટલે અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે. ઈચ્છા પરિગ્રહ છે, માટે ઈચ્છાનો આવતો નિરોધ શું કહી છે આપણે? ઈચ્છાનું આવતું અટકવું, એનું નામ તપ કહેવામાં આવ્યું. તો ઈચ્છા પરિગ્રહ છે. જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ પણ નથી. ઈચ્છા કેવી હોય? ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને નથી હોતો. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. આથી જ્ઞાનીને અજ્ઞાનમય ભાવરૂપ ઈચ્છાનો અભાવ હોવાથી, જો શબ્દ સાંભળજો, અજ્ઞાનમય ભાવરૂપ ઈચ્છાનો અભાવ હોવાથી, અજ્ઞાનમય ભાવરૂપ ઈચ્છાનો અભાવ હોવાથી જ્ઞાની પુણ્યને એટલે કે ધર્મને, કયો ધર્મ? પુણ્યને ધર્મ કીધું. પુણ્યને એટલે કે ધર્મને નથી ઈચ્છતો, તે પાપને એટલે કે અધર્મને નથી ઈચ્છતો, તે ભોજનને પણ નથી ઈચ્છતો, પેય પદાર્થોને એને પણ નથી ઈચ્છતો, તથા અનેક પ્રકારના બીજા બધા ભાવોને પણ તે નથી ઈચ્છતો. આ કારણથી જ્ઞાનીને પુણ્ય પાપ અને ખાન પાન તથા અન્ય બધા ભાવોનો પરિગ્રહ નથી. જ્ઞાની તો જ્ઞાનમય એક જ્ઞાયક ભાવના સદભાવને કારણે પુણ્ય પાપ ખાન પાન અને બીજા બધા પદાર્થોનો તે જ્ઞાયક જ છે. ગાથાની અંદર સમાગત ધર્મ અધર્મ, અસન એટલે કે ભોજન, અને પાન પદોના સ્થાન ઉપર આ જે ચાર ગાથામાં 4 શબ્દ છે, ધર્મ અધર્મ અસન અને પાન, એ પદના સ્થાન ઉપર આપણે આગળ પણ જે 16 પ્રકારના સૂત્રો બનાવ્યા તે બનાવી શકીએ. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ નો કર્મ મન વચન કાયા શ્રોત્ર ચક્ષુ ઘ્રાણ રસન અને સ્પર્શ. કેટલા કીધા? 16 સૂત્રો. આગળ આપણે આવી ગાથાઓ બનાવેલી છે. તો કે પૂજ્ય ગુરુદેવશ્રીએ અને જ્ઞાની પુરુષોએ જે ગાથા બનાવી હતી એ આપણે જોયેલી છે. તો રાગ દ્વેષ 2, ક્રોધ માન માયા લોભ એટલે 4 બીજી એટલે 6, કર્મ નો કર્મ 2 8, મન વચન કાય 11 અને 5 ઇન્દ્રિયની. તો કે શ્રોત્ર ચક્ષુ ઘ્રાણ રસન અને સ્પર્શ. એ 16 પદ લગાવીને 16 ગાથા બનાવી શકાય. તો જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહત્વ સિદ્ધ થયું. આ રીતે સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહના શૂન્યત્વને કારણે જેણે સમસ્ત અજ્ઞાનનું વમન કરી નાખ્યું છે, એવો જ્ઞાની સર્વત્ર અત્યંત નિરાવલંબન થઈને નિયત ટંકોત્કીર્ણ એક નાયક ભાવ રૂપે રહેતો થકો એવો સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માનો તે અનુભવ કરે છે. બધા ભાવોનો પરિગ્રહના શૂન્યત્વને કારણે જેને બધા પ્રકારના અજ્ઞાનનું વમન કરી નાખ્યું છે. તો ગાથા લો અને ટીકા લો, બધાનો ભાવ તો એક સ્પષ્ટ છે. તો પણ એક પ્રશ્ન સંભવ થાય છે કે ગાથા અને આત્મખ્યાતિ ટીકા બંનેમાં ધર્મ અધર્મ પદનો પ્રયોગ છે. તો પછી એનો અહીં અર્થ પુણ્ય અને પાપ શા માટે કરવામાં આવ્યો? ગાથા અને ટીકા બંનેમાં ધર્મ અધર્મ પદનો પ્રયોગ છે. તો આચાર્ય જયસેનજીની તાત્પર્ય વૃત્તિમાં આ શબ્દનો અર્થ સ્પષ્ટ રૂપે પુણ્ય અને પાપ જ છે. એ પુણ્ય અને પાપ જ કરે છે. તો એમનું કથન પણ જોઈ લઈએ. તેના કારણ સસંવેદન જ્ઞાની શુદ્ધોપયોગ રૂપ નિશ્ચય ધર્મ વ્યાહ શુભ ઉપયોગ રૂપ ધર્મ પુણ્યથી ઈચ્છિત તત કારણત પુણ્ય રૂપ ધર્મ પશ્યા ધર્મશ્યા પરિગ્રહ શત પુણ્યમિદ મમ સ્વરૂપનો ભવતીતિ જ્ઞાતવા તદ્રેવપણા પરિણમન અન્ન તન્મયો અતન્મયો ભવન દર્પણી બિંબસ્યેવ નાયક એવ ભવતી. તો કે સસંવેદન જ્ઞાની શુદ્ધ ઉપયોગ રૂપ નિશ્ચય ધર્મ છોડીને શુભ ઉપયોગ રૂપ વ્યવહાર ધર્મ અથવા તો પુણ્યની ઈચ્છા નથી કરતા.
પોતાનો શુદ્ધ ઉપયોગરૂપ નિશ્ચય ધર્મ છોડીને શુભ ઉપયોગરૂપ વ્યવહાર ધર્મ એટલે કે પુણ્યની ઈચ્છા નથી કરતા. આ કારણે જ્ઞાની પુણ્યરૂપ ધર્મનો તે પરિગ્રહી નથી, તે અપરિગ્રહી થઈને આ પુણ્ય મારો સ્વભાવ નથી એમ જાણી એમાં પરિણમિત ન થઈને એનાથી અતન્મય રહી દર્પણમાં બિંબની સમાન જ્ઞાયક જ રહે છે. આવ્યું ને અંદર? અતન્મયો ભવન દર્પણે બિંબશેવ જ્ઞાયક એવ ભવતી. એની અંદર પરિણમિત ન થઈને આ પુણ્ય મારો સ્વભાવ નથી, પુણ્યરૂપ ધર્મનો અપરિગ્રહ થઈને પુણ્ય મારો સ્વભાવ નથી એમ જાણી તેમાં પરિણમિત ન થઈને એનાથી અતન્મય રહીને દર્પણમાં બિંબની સમાન તે જ્ઞાયક છે. દર્પણની અંદર કોઈ પદાર્થ છે, ઝરકે છે, તે દર્પણ શું છે? એની સપાટી ઉપર ઝરકે છે. એમ દર્પણ આ જ્ઞાનરૂપી દર્પણ છે એની સ્વચ્છત સપાટી ઉપર જગતના અનંત અનંત પદાર્થો, જણાવવા યોગ્ય પદાર્થો ઝરકે છે. ભગવાન આત્મા પરજ્ઞ રૂપ નિષ્ઠ થતું નથી. એ જ્ઞાન ત્યાં જતું નથી. જો જ્ઞાન ત્યાં જાય તો તે જળ પણ બની શકે. કેમ કે જ્ઞાન જળમાં જાય તો જળ એ ચેતન બની જાય અને આ ભગવાન આત્મા જ્ઞાન છે એ જળ બની જાય. એવું થતું નથી. તે સ્વજ્ઞ એટલે કે પોતાના સ્વચતુષ્યમાં જ રહીને તે જ જ્ઞાનને જ જ્ઞાન જાણી રહ્યું છે, તે સંબંધીનું. આ પ્રકારનું અર્થ તમે અધર્મની કથન કરી શકો, આ જ પ્રકારનું કથન અસનમાં કરી શકો અને આ જ પ્રકારનું કથન પાન એટલે કે પેય પદાર્થોમાં કરી શકો. આ રીતે ધર્મ શબ્દનો અર્થ પુણ્ય અને અધર્મ શબ્દનો અર્થ પાપ કરવો તે આગમ સંમત જ છે. આત્મખ્યાતિમાં સમાગત આ 211મી ગાથા પછી એક ગાથા આચાર્ય જયસેનજીની ટીકામાં આવી જે આત્મખ્યાતિમાં નથી. તે ગાથા એ રીતે છે: ધમ્મછી અધમશી આયાસ સુત સંગ પુવશિવ સંગ ચ તહ હેણ દેવશણુ અતિરિયણ રય. એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ 11 અંગ અને 14 પૂર્વના સૂત્ર, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આદિ પર્યાયો અને બધી જ જાતના પરિગ્રહ, આ બધું કેવું છે? જ્ઞેય છે. તાત્પર્ય શું થયું કે જ્ઞાની આ જ્ઞેયોની ઈચ્છા નથી કરતો, તેનો માત્ર જ્ઞાયક જ રહેશે. અહીં ધર્માસ્તિ, અધર્માસ્તિકાય આદિ બધા દ્રવ્યની વાત આવી ગઈ. આકાશ, 11 અંગ, 14 પૂર્વના સૂત્રો, દેવ, મનુષ્ય, તિર્યંચ, નરક આદિ પર્યાયો આવી ગઈ. એ બધી જ જાતના પરિગ્રહ બધું જ્ઞેય છે અને જ્ઞાની આ જ્ઞેયોની ઈચ્છા નથી કરતો, તેનો માત્ર જ્ઞાયક જ રહેશે. જે વાત 210 અને 211 નંબરની ગાથામાં પુણ્ય અને પાપના સંબંધમાં આપણે જોઈ, એ જ વાત આ ગાથામાં ધર્મ દ્રવ્યાદિ વિશે કહેવામાં આવી. અહીં એક પ્રશ્ન એ પણ સંભવ થાય, અહીં કહેવામાં આવી રહ્યું છે કે જ્ઞાનીને ખાવા પીવાની ઈચ્છા નથી, ખાનપાન. તો શું જ્ઞાનીજન ભોજન નથી કરતો કે પાણી નથી પીતા? પંડિત જયચંદજી છાબડાએ 212 નંબરની ગાથાના ભાવાર્થમાં સ્વયં આવો જ પ્રશ્ન ઉપસ્થિત કરીને એનું સમાધાન કર્યું. પોતે સ્વયં જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. એને આહારની ઈચ્છા નથી. પ્રશ્ન થાય કે આહાર તો મુનિ પણ કરે છે, તો તેમની ઈચ્છા છે કે નહીં? ઈચ્છા વિના આહાર કેવી રીતે કરી શકે? એ પણ પ્રશ્ન થાય. તો કે અસાતા વેદનીય કર્મના ઉદયથી જઠર અગ્નિ રૂપ શ્રદ્ધા ઉપજે છે, ભૂખ ઉપજે છે અને વીર્યાંતરયના ઉદયથી તેની વેદના એમનાથી સહી શકાતી નથી. તેથી ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. જો 3 વસ્તુ લીધી:
અશાતા વેદનીય કર્મના ઉદયથી જઠર અગ્નિરૂપ જે શુદ્ધ ભૂખ છે તે ઉપજે છે. વીર્યના ઉદયથી વીર્ય અંતરાયના ઉદયથી એની વેદના સહી શકાતી નથી. અને ચારિત્ર મોહનયના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એ ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કારણ જાણે છે. એને રોગ સમાન જાણીને તેને મટાડવા માટેનો પ્રયત્ન કરે. એ મટાડવા ચાહે. રોગ થયો હોય તો રોગી હોય કોઈ તે રોગને મટાડવા દવા લેશે ને. જ્ઞાનીને પણ રોગ થાય, એને પણ તાવ આવે તો એ પણ દવા લે. તે રોગ એને મટાડવા ચાહે, પરંતુ એને બરાબર અભિપ્રાયમાં પડ્યું છે એ પર્યાય જો મટવાની હશે તો મટા વગર નહીં રહે. દવા તો માત્ર નિમિત્ત છે. તો રોગ સમાન જાણીને એને મટાડવા ચાહે છે. ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. એટલે કે એને એમ ઈચ્છા નથી કે મારી ઈચ્છા સદા રહે. એને એવી ઈચ્છા નથી કે આ મારી ઈચ્છા સદા માટે રહે. માટે તેને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામિત્વ જ્ઞાનીને નથી હોતું. તેથી જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. માટે આ શુદ્ધ નિની પ્રધાનતાથી આ કથનને સમજવું. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ સંદર્ભની અંદર પ્રતિપાદન કર્યું. જો અહીંયા મિથ્યાત્વ સહિત ઈચ્છાની ઈચ્છા કહી છે. મિથ્યાત્વ સહિતની ઈચ્છાની ઈચ્છા કીધી છે. જ્ઞાનીને જે અસ્તિત્વજન્ય ઈચ્છા થાય છે એને અહીંયા ઈચ્છા ગણી જ નથી, ગૌણ કરી છે. મિથ્યાત્વ સહિત ઈચ્છાને એટલે આપણી બધી ઈચ્છાની ઈચ્છા કીધી. જ્ઞાનીને જે અસ્તિત્વજન્ય જે ઈચ્છા થાય છે એને ઈચ્છા જ નથી ગણી. એટલે કે ઈચ્છા અસ્તિત્વજન્ય જે ઈચ્છા છે તેને ગૌણ કરી છે. કારણ કે તેને તો જ્ઞાની પરજ્ઞેય રૂપે માત્ર ને માત્ર તે જાણે છે, જ્ઞાયક રહે છે. અહીં પુણ્ય, પાપ, આહાર, પાણી એ ચારની વાત આપણે મુનિની મુખ્યતાથી કથન છે ને, તો મુનિને તો આ ચાર જ મુખ્ય પરિગ્રહ હોય છે. મુનિરાજને બીજા તો કોઈ પરિગ્રહ હોતા જ નથી. જ્ઞાનીને પુણ્યનો ભાવ આવે છે પણ તેની તેમને ઈચ્છા નથી. જ્ઞાનીને પુણ્યની ઈચ્છા, પુણ્યનો ભાવ આવે છે, શુભ ભાવ આવે છે, પરંતુ એની ઈચ્છા નથી. એમાં એકત્વ બુદ્ધિ નથી હોતી. કેમ કે રસ્તામાં એવો સહચર શુભ ભાવ આવે, બાર ભાવનાનું ચિંતન કરે, શાસ્ત્ર આદિને રચવા, શાસ્ત્ર આદિ લખવાનો વિકલ્પ આવે, પઠન પાઠન કરવાનો વિકલ્પ આવે, ઉપદેશ દેવાનો આદિ વિકલ્પ આવે, જીનેન્દ્ર ભગવાનના જીન દર્શન કરવાનો વિકલ્પ આવે, ભગવાનના સમોસરણની અંદર જઈને તત્વની બાબતમાં સમાધાન કરવાનો વિકલ્પ આવે. તો જ્ઞાનીને એ પુણ્યનો ભાવ આવે છે પણ તેને તેની ઈચ્છા નથી હોતી. એમાં એની એકત્વ બુદ્ધિ નથી હોતી. જ્ઞાનીને જે ક્ષણે ધર્મની ઉત્પત્તિ થાય છે તે જ ક્ષણે પુણ્યની ઉત્પત્તિ પણ છે. જે ક્ષણે ધર્મની ઉત્પત્તિ છે તે જ ક્ષણે પુણ્યની પણ ઉત્પત્તિ છે. તો પણ ધર્મીને જે રીતે ધર્મની ભાવના છે એ રીતે પુણ્યની ભાવના એટલે કે રુચિ નથી. પુણ્ય ભાવની ઈચ્છા જ્ઞાનીને હોતી નથી. એ સ્વભાવમાં જવાનો જ પ્રયત્ન કરે છે. એ શુભ અશુભ ભાવ પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે સસન્મુખ પુરુષાર્થને પ્રબળ કરીને એને તોડવાનો પ્રયત્ન કરે છે. જે ખરેખર પુણ્ય કમાવામાં લાગ્યા છે કે અત્યારે આ કાર્ય મોક્ષ નથી તો પુણ્ય કરી, એવો બધા સંસાર દુઃખના માર્ગમાં જ ઉભેલા છે ખરેખર, અને તેના ફળ સ્વરૂપે ચાર ગતિમાં જ ભ્રમણ કરશે. તથા જેમણે આત્માનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરી લીધું છે એવો ધર્મના સુખના પંથમાં ચડેલા છે. જેણે નિર્મળ સ્વાનુભૂતિમાં ચિદાનંદ ઘન સ્વરૂપ પોતાના ભગવાન આત્માને પકડી લીધો છે એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અને તે આનંદના કારમાં એને શુભ ભાવ પણ થાય છે. આનંદના કારમાં પરિણીતિ શુદ્ધ હોય, શુદ્ધ ઉપયોગ ન રહ્યો હોય, શુભ ઉપયોગ આવી જાય
પરંતુ પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી છે તો એ આનંદના કારમાં તેને શુભ ભાવ પણ થાય છે. તો પણ તે શુભ ભાવનો તે સમયે તે માત્ર જ્ઞાતા જ રહે છે. ખરેખર તો તે પોતાનો જ્ઞાયક જ છે, પોતાનો જ જ્ઞાયક છે. આપણે બોલીએ ને ધર્મનો જ્ઞાયક છે, પુણ્યનો જ્ઞાયક છે. ખરેખર તો એ પોતાનો જ જ્ઞાયક છે. કેમ તો કે જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. સ્વ પર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મ પારી. તો જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. તેથી તે શુભ ભાવને પણ પ્રકાશિત કરે છે. શુભ ભાવ પણ એમાં ઝરકે છે જ્ઞાનની સ્વચ્છતા સપાટી પર. જે શુભ ભાવ આવે છે જ્ઞાની તેનો માત્ર જ્ઞાયક જ રહેશે, તથા તેને જાણવાની પર્યાય પણ સ્વયંથી જ સ્વતંત્ર થઈ. એવું નથી કે એને જાણવાની પર્યાય એને કરી, એ જાણવાની પર્યાય પણ સ્વયંથી જ સ્વતંત્ર થઈ. કેમ કે એ પર્યાયની એવી હોનાર છે, એના સૃષ્ટકારકને કારણે એ પરિણમી રહી છે. શુભ ભાવ છે તે કારણે તે શુભ ભાવનું જ્ઞાન નથી થયું. શુભ ભાવ છે એ કારણે શુભ ભાવનું જ્ઞાન થયું નથી, પરંતુ તે સમયે જ્ઞાનની પર્યાય એવા જ સ્વ પર પ્રકાશક રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે. તેથી તે રાગને જ્ઞાની ગ્રહણ કરતો નથી, પરંતુ રાગ સંબંધી પોતાનું જે જ્ઞાન છે એ જ્ઞાનને જાણે છે. એ રાગને જ્ઞાની ગ્રહણ નથી કરતો, પરંતુ રાગ સંબંધી પોતાનું જે જ્ઞાન છે તે જ્ઞાનને જાણે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર કહેતા, એ જ્ઞાનને જ્ઞાન જાણે, પર સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણે. પર સંબંધીનો જે જ્ઞાન છે એ જ્ઞાનને જ્ઞાન જાણી રહે, પોતાની સ્વસત્તામાં રહી. ત્રણ લોકને ત્રણ કારમાં આપણે જાણી શકતા, ત્રણ લોક સંબંધીના જ્ઞાનને એ જ્ઞાન જાણી રહ્યું છે. એ જ્ઞાનની પર્યાય ત્રણ લોક, એની અંદર પણ પ્રમેયત્વ નામનો ગુણ છે. તે ગુણને કારણે જ્ઞાનની સ્વચ્છતા સપાટી ઉપર તે ઝરકે છે. ખરેખર તો જ્ઞાનને જાણી રહ્યું છે. માટે કીધું શુભ ભાવનો તે સમયે તે માત્ર જ્ઞાતા જ રહે. ખરેખર તો તે પોતાનો જ જ્ઞાયક છે. એ રાગ સંબંધી પોતાનું જે જ્ઞાન છે તે જ્ઞાનને જાણે છે. 210 નંબરની ગાથામાં આચાર્ય અમૃતચંદ્રજીની આત્મખ્યાતિ ટીકામાં જે ધર્મ શબ્દ આવ્યો એનો અર્થ પુણ્ય કર્યો. બીજા ટીકાકાર શ્રી જયસેનજી આચાર્ય પણ કહે છે શુભ ઉપયોગ રૂપ ધર્મ તે પુણ્ય છે, અને સ્વસંવેદન જ્ઞાની ધર્મીને એની ભાવના હોતી નથી. એટલે કે સ્વસંવેદન જ્ઞાની શુદ્ધ ઉપયોગ રૂપ નિશ્ચય ધર્મને છોડીને શુભ ઉપયોગ રૂપ ધર્મ અર્થાત પુણ્યને નથી ઈચ્છતો. જ્ઞાનીને તો આનંદ સ્વરૂપ ભગવાન આત્માની ભાવના હોય છે, શુદ્ધ ઉપયોગ રૂપ ધર્મની ભાવના હોય છે. 211 નંબરની ગાથામાં પાપની વાત છે. હવે જ્ઞાનીને જ્યાં પુણ્યની જ ભાવના નથી, પુણ્યની પણ, તો પાપની કેવી રીતે જ્ઞાનીને ભાવના હોય? જ્ઞાનીને પણ પાપ ભાવ અવશ્ય આવે છે. જ્ઞાનીને પણ આવે, ભૂમિકા અનુસાર અશુભ ભાવ આવે છે. એને પણ પાપ ભાવ ગ્રસ્ત દશામાં હોય, દુકાન ઉપર બેઠેલા હોય. જ્ઞાનીને પણ પાપ ભાવ વિષય વાસના સંબંધી ભાવ આવે, આસક્તિ હોય છે. પરંતુ તે બધું પર છે, તે પોતાનું નિજ સ્વરૂપ નથી એવું એ જ્ઞાની માને. એટલે કે રાગનો રાગી નથી થતો, તેની અંદર તે જોડાતો નથી, તે તેનો જાણનાર રહેશે. ચક્રવર્તી હોય, સમકીતી 96,000 રાણી, વિષય વાસનાનો પણ એને ભાવ આવે, પાપ ભાવ, પરંતુ તેની અંદર જોડાતો નથી, એકત્વ નથી એને. તો શું જ્ઞાનીને મિથ્યાત્વ સહિત અજ્ઞાનમય ભાવ હોય છે? તો કે જ્ઞાનીને મિથ્યાત્વ સહિત અજ્ઞાનમય ભાવ તો હોતા નથી, પરંતુ અજ્ઞાનમયનો અર્થ સર્વત્ર મિથ્યાત્વ સહિત નથી થતો. જ્ઞાનીને જે પુણ્ય પાપના પરિણામ હોય છે તેમાં ચૈતન્યનું કિરણ એ ન હોવાની અપેક્ષાએ તેમને પણ અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા છે.
દરેક જગ્યાએ અજ્ઞાનમય ભાવનો અર્થ મિથ્યાત્વ સહિતનો ન સમજવો. તો જ્ઞાનીને જે પુણ્ય પાપના પરિણામ થાય છે એમાં ચૈતન્યના કિરણનો અભાવ છે. એ અપેક્ષાએ એમને પણ અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યો. જ્ઞાનીના પુણ્ય પાપ પરિણામોમાં જ્ઞાન સ્વભાવનો અંશ નથી એ અપેક્ષાએ તેમને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યો. તેથી જ્યાં જ્યાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી હોતા, જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી હોતા, ત્યાં મિથ્યાત્વ સહિતના ભાવને અજ્ઞાનમય ભાવ સમજવા. શાસ્ત્રમાં જ્યાં જ્યાં કીધું કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી હોતા, તો ત્યાં મિથ્યાત્વ સહિતના ભાવને અજ્ઞાનમય ભાવ સમજવા. અને જો પુણ્ય પાપ ભાવોને દ્રષ્ટિમાં ગૌણ કરીએ તો એમ પણ કહી શકાય જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી હોતા. અને જ્યાં જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા તો ત્યાં સમજવું કે ત્યાં પુણ્ય પાપના એને જે શુભાશુભ ભાવ ભૂમિકા અનુસાર આવે એમાં જ્ઞાન સ્વભાવનો અંશ નથી, તે અપેક્ષાએ એને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા છે. એક શબ્દ મેં વાપર્યો, ઈચ્છાની ઈચ્છા નથી. તો તેનો શું અર્થ? તો કે જ્ઞાનીને ઈચ્છા તો છે, પરંતુ આ ઈચ્છા ઠીક હશે અથવા તો આ ઈચ્છા અઠીક હશે એવો મિથ્યા ભાવ જ્ઞાનીને નથી. અર્થાત જ્ઞાની ઈચ્છાને ઉપાધિ નથી માનતો, કારણ કે ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. ઈચ્છા માત્રમાં પોતાનો ભગવાન આત્માની ચૈતન્ય જ્યોતિના તેજનો અભાવ છે. ઈચ્છામાં આત્માના ચૈતન્યનું કિરણ નથી. આ કારણથી ઈચ્છાને અજ્ઞાનમય ભાવ કીધો. જ્ઞાનીને ઈચ્છાનું સ્વામિત્વ નથી હોતું, એનું માલિકી પણ નથી હોતું, કેમ કે ઈચ્છા રાગ છે, અજ્ઞાન છે. અહીં અજ્ઞાનનો અર્થ મિથ્યાત્વ નહીં સમજવાનો, પરંતુ જ્ઞાન એનો ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, તે અપેક્ષાએ એને અજ્ઞાન કહેવામાં આવ્યું. પરંતુ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જેવી રીતે જ્ઞાનમય છે તેવી રીતે રાગ અને ઈચ્છા જ્ઞાનમય નથી. આ કારણથી ઈચ્છાને અજ્ઞાનમય કહેવામાં આવી. આના ઉપરથી પાછું બીજું સિદ્ધ થાય કે રાગ કર્મનું કાર્ય છે, આત્માનું નહીં. રાગ કર્મનું કાર્ય છે, આત્માનું નહીં. અપેક્ષા સમજવી જરૂરી છે. રાગરૂપી કાર્ય પોતાનો સ્વભાવ નથી, એ અપેક્ષાથી એમ કહ્યું છે. અને બીજી રીતે જો રાગ તો છે આત્માની પર્યાયની જ કાર્ય, પરંતુ તે પોતાના સ્વભાવનું કાર્ય નથી, તથા નિમિત્તના સંગે થયું છે, પરના સંગે થયું છે, કર્મના સંગે થયું છે, કર્મના લક્ષ્ય થયું છે. આ અપેક્ષાથી તેને કર્મોદયનું કાર્ય કહેવામાં આવ્યું. આ અપેક્ષાથી રાગને પૂતગલ કહેવામાં આવ્યો. આ અપેક્ષાથી રાગને જળ એટલે કે ચૈતન્યના પ્રકાશનો એમાં અભાવ છે. પરંતુ પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાનું ભાન કરાવવા માટે કે આ રાગ દ્વેષ ક્યાંય બીજે નથી થતા, તારી પોતાની જ પર્યાયમાં થાય છે. એક બાજુ એમ કે વ્યવહાર નહીંથી તે જીવના છે, નિશ્ચય નહીંથી નહીં થાય છે પોતાની પર્યાયમાં, છતાં એમ કે વ્યવહાર નહીંથી જીવના છે. તો કે તે પરના લક્ષ્ય થયા હોવાથી, કેમ કે દ્રવ્ય અને ગુણો તે તો ત્રિકારી શુદ્ધ છે, છતાં પર્યાયમાં રાગ દ્વેષાદી વિકાર ભાવ થાય છે, તો કે પર્યાયનો વિભાવ સ્વભાવ છે. એ સમયની પર્યાયની યોગ્યતાથી, તત્સમયની એના ષષ્ઠકારકોને કારણે એ રાગ દ્વેષાદી વિકારી ભાવ થાય છે. ત્યારે લક્ષ્ય પર તરફ હોય છે. પરના લક્ષ્ય પરના સંગે નિમિત્તના સંગે થયું છે, પોતાના સ્વભાવનું કાર્ય નથી. આ અપેક્ષાથી તેને કર્મોદયનું કાર્ય કહેવામાં આવ્યું. ગાથામાં એ જ કહેવામાં આવ્યું કે જ્ઞાની પુણ્ય પાપ ખાન પાન આકાશાદી દ્રવ્યો અને રાગાદી ભાવોને પોતાના જાણતો નથી, પોતાના માનતો નથી, અને તેમના રૂપે પરિણમિત પણ નથી થતો. આ કારણથી જ્ઞાનીને તેમનો પરિગ્રહ નથી. હવે આ ગાથાને જે ભાવ છે એ ભાવનું પોષક 146 નંબરનો કરસ છે. પૂર્વબદ્ધ નિજ કર્મ વિપાકત
જ્ઞાનીનો યદિ ભવત્યુપૌપૌ તદભવ તવથ ચ રાગ વિયોગાત નૂન મેતી ન પરિગ્રહ ભાવમ. એટલે શું કે છે? જો જ્ઞાનીને ઉપયોગ હો નિજ પૂર્વ કમર વિપાકથી પરિગ્રહપણો પામે નહીં તે રાગ ભાવ અભાવથી. પહેલા બાંધેલા કર્મોના ઉદયને કારણે જો જ્ઞાનીને ઉપભોગ હો તો ભલે હો, પરંતુ રાગના અભાવને કારણે પૂર્વે બાંધેલું કર્મ જે સત્તામાં પડ્યું તે ઉદયમાં આવ્યું, તે ઉદયને કારણે જ્ઞાની એનો ઉપભોગ કરતો દેખાય, પરંતુ એની અંદર એને રાગ દ્વેષ કરતો નથી. એ રાગ દ્વેષના અભાવને કારણે તે ભોગ પરિગ્રહત્વને પામતો નથી. તાત્પર્ય શું થયું? કે બંધ તો આત્માના રાગાદી ભાવોથી થાય છે. પૂર્વબંધ કર્મો દઈ વસાત જો જ્ઞાનીને ભોગ જોવામાં આવે છે ને, 96,000 ભોગ ભોગવતો દેખાય, તો પણ રાગાદી ભાવોના અભાવને કારણે તેને બંધ થતો નથી, એને રાગ દ્વેષ થતો નથી. તો પૂર્વે બાંધેલા કર્મનો જે ઉદય છે તેમાં તે રાગ દ્વેષમાં ન થતું હોય, તે નિમિત્ત નથી થતું, તો પૂર્વે બાંધેલું કર્મ જે ઉદયમાં આવ્યું તે નવા કર્મના બંધનમાં નિમિત્ત નથી થતું. એ પૂર્વે બાંધેલું કર્મ ઉદયમાં આવીને નિજરી જાય છે, ખરી જાય છે. તો રાગાદી ભાવોને કારણે તેને બંધ થતો, અભાવને કારણે તેને બંધ થતો નથી. કવિવર બનારસી દાસજી આ કરશનો ભાવાનુવાદ નાટક સમયસરમાં એ રીતે કર્યો કે પૂર્વ કર્મ ઉદય રસ ભુંજે જ્ઞાન મગન મમતા નો પ્રઉંજે ઉર્મે ઉદાસીનતા લઈએ યો બુદ્ધ પરિગ્રહવંત ન કહીએ. એટલે કે જ્ઞાની જીવ પૂર્વ કર્મોદયને વશ લૌકિક સુખ દુઃખ ભોગવે છે જ્ઞાની પણ, પરંતુ તેમાં તે મમત્વ નથી રાખતા, એની અંદર તે લીન નથી થતા, એકત્વ નથી કરતા. એ સ્વયંમાં જ મગ્ન રહેશે, આત્મામાં જ મગ્ન રહેશે. એમના હૃદયમાં ભોગો પ્રત્યે હંમેશા ઉદાસીનતા જ રહેશે. ઉર્મે ઉદાસીનતા લઈએ, હંમેશા એના પ્રત્યે ઉદાસીનતા જ રહેશે. આ કારણથી જ્ઞાની જીવોને નિષ્પરિગ્રહી જ કહ્યા છે. ગુરુદેવનું સ્પષ્ટીકરણ પણ સમજવા જેવું છે. અહીં કહે છે કે જેમના અંતરમાં સ્વાનુભવ પ્રગટ થઈ ગયો છે, તેમને પૂર્વે અજ્ઞાન ભાવમાં બાંધેલા કર્મોદયથી જે સંયોગ હો તો ભલે હો. પૂર્વે અજ્ઞાન ભાવમાં કર્મનો બંધ કર્યો હોય, દ્રવ્ય કર્મનો બંધ થઈ ગયો, હવે કર્મોદયના ઉદયથી જે સંયોગ હોય તો ભલે હોય. સંયોગોના પ્રત્યે લક્ષ્ય જવાથી સંયોગી ભાવરૂપ અસ્થિતાનો અંશ પણ હોય તો ભલે હોય. સંયોગો પ્રત્યે લક્ષ્ય જાય, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ, તો સંયોગી ભાવરૂપ અસ્થિતાનો અંશ પણ હોતો હો, પરંતુ તેમને સંયોગોમાં, રાગમાં અને સંયોગોના ફળમાં રુચિ નથી હોતી. એટલે કે રાગનો રાગી નથી. તેમને મિથ્યાત્વ સહિત રાગનો અભાવ હોવાથી એમને સંયોગ અને સંયોગી ભાવનો પરિગ્રહ નથી. પ્રવચન સારની 45 નંબરની ગાથાની અંદર પણ એવું આવે કે અર્યંત ભગવાનને પુણ્યના ફળમાં અતિશય વગેરે હોય છે. પુણ્યના ફળમાં પુણ્ય ફલા અર્યંતા, પરંતુ ભગવાનની તે ઔદૈહિક ક્રિયા ક્ષણ ક્ષણમાં ખરી જાય છે. એ ઔદૈહિક ક્રિયા જે છે એમની ક્ષણ ક્ષણમાં ખરી જાય છે. તેથી તેમની તે ઔદૈહિક ક્રિયાને ક્ષાયકી પણ કહે છે. ક્ષય થાય, નાશ થાય છે, ખરી જાય છે. તેથી તેમની તે ઔદૈહિક ક્રિયાને ક્ષાયકી કીધી. એના પુણ્યના ફળમાં અતિશય હોય છે, પરંતુ ભગવાનની ઔદૈહિક ક્રિયા ક્ષણ ક્ષણમાં કરી જાય, માટે તે ઔદૈહિક ક્રિયાને ક્ષાયકી કીધી. તેવી જ રીતે અહીંયા કહે છે, સાધક અવસ્થામાં જે જીવ સ્વભાવ સન્મુખ થયો, સસન્મુખ થયો છે, તેને વર્તમાનમાં રાગાદી પણ હોય છે ભૂમિકા અનુસાર, પરંતુ તે રાગની ક્રિયા ઉદયમાં આવીને ખરી જાય છે, નિજરી જાય છે. તેથી જ્ઞાની સાધકને નિજરા છે. ઓલાને ક્ષાયકી ક્રિયા, અહીં જ્ઞાની સાધકને નિજરા કીધી. ભગવાન કેવરીને
વાણી, ગમન વગેરે માત્ર જળ ક્રિયાઓનો જ ઉદય છે. કેવરી ભગવાનને વાણીનો, વિહારનો આદિ જળ ક્રિયાઓનો જ એમને ઉદય છે. જ્યારે સાધકને તો રાગાદી છે તો પણ તે ખરી જાય છે. તેથી તેને નિજરા કહેવામાં આવી છે. અર્યંત ભગવાનના ઉદયનો નિશ્ચિત રૂપથી નાશ જ થાય છે. તેથી તેને ક્ષાયિકી કીધી. અને ધર્મીને જે રાગ થાય છે તે નિજરી જાય છે એટલે તેને નિજરા કહેવામાં આવી. આ રીતે આ કરસમાં એ જ કહેવામાં આવ્યું, જ્ઞાનીને પૂર્વોના કર્મોના ઉદય અનુસાર કદાચિત ભૂમિકા અનુસાર ભોગ પણ જોવામાં આવે છે તો પણ મિથ્યા માન્યતા રૂપ રાગના અભાવને કારણે એમને તે સંબંધી બંધન નથી થતો. તે ભોગ તેમના માટે પરિગ્રહત્વને પ્રાપ્ત થતો નથી. તો આ પ્રકારે 210 થી 214 નંબરની ગાથા અને 146 નંબરના કરસને આપણે સંક્ષિપ્તમાં જોયા. અને એ પ્રકારે બીજા 16 પણ સૂત્રો બનાવી શકાય છે. જે આપણે જોયું કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા અને 5 પ્રકારની ઇન્દ્રિય. તો એની અંદર શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન એટલે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહત્વ સિદ્ધ કર્યું. તો આની વિશેષ ચર્ચા હવે થોડોક જ સમય બાકી છે. તો આવતીકાલે 210 નંબરની એટલે આવતીકાલે એટલે સોમવારે 210 નંબરની ગાથાનું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આગળ વિવેચન કરશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી, ઓળખી અને શીઘ્ર તેમાં તરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું હેતુ તો પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. વૃક્ષ શાખા વ્યતીતાભિલાષા કથા સંસ્કૃતા પ્રકૃત દેશ ભાષા ચિદાનંદ ભૂપા લકી રાજધાની નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વચણં નમો લય સહસ્રાવણં ચટારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ મંગલમ ચટારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ લોકોટમાં ચટારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.